તો જૂનાગઢમાં કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી કોંગ્રેસ પ્રમુખની ગેરહાજરી જોવા મળી। કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતની ગેરહાજરી। અગાઉની શિબિરમાં પણ હાજર ન રહ્યા હતા પ્રતાપ દુધાતના ગેરહાજરી પર લાલજી દેસાઈનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું, આ અમારી આંતરિક બાબત છે। પ્રતાપ દુધાતે વિધિવત રજા ચિઠ્ઠી મૂકી છે। ઝી 24 કલાકે પ્રતાપ દુધાત સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। પ્રતાપ દુધાત પ્રેસ કોન્ફરન્સ કરી અને સ્પષ્ટતા આપી શકે છે। હાઈકમાન્ડ કોઈ નિવેદન આપશે પછી જ પ્રેસ કોન્ફરન્સ કરશે। મહત્વનું છે કે જૂનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે, જેમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી જૂનાગઢ પહોંચ્યા છે। કાળવા ચોકમાં કોંગ્રેસ કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। જૂનાગઢની ગિરનાર તળેટીની અંદર કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા માટે થઈને પ્રશિક્ષણ શિબિરનો આજે ત્રીજો દિવસ છે। આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા નિદતભાઈ બારોટ છે। નિદતભાઈ, આજે રાહુલ ગાંધી આવી રહ્યા છે, શું આખો કાર્યક્રમ રહેશે? કઈ રીતના શિબિરની અંદર તેઓ સેશન લેવાના છે? 2027ની ચૂંટણીઓ કોંગ્રેસ જીતશે આવું રાહુલજીએ પાર્લામેન્ટમાં કીધા પછી સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓનો એક નવો જ ઉત્સાહ છે। સંગઠન સૃજનના ભાગરૂપે સમગ્ર ગુજરાતની અંદર બધા જિલ્લા પ્રમુખોની નિયુક્તિ થઈ। હમણાં આગામી દિવસોમાં બાકીનું સંગઠન પણ બનવાનું છે। આ 2 વર્ષ દરમિયાન હવે કોંગ્રેસ કઈ રીતે કામ કરશે, લોકોના પ્રશ્નો, લોકોની વાતને વાચા આપવી, સામાન્ય પ્રજાને જે મુશ્કેલી પડી રહી છે એની સામે ભારતીય જનતા પક્ષ સામે કેવી રીતે આંદોલનાત્મક કાર્યક્રમો કરવા વગેરે બાબતની તૈયારી આ શિબિર મારફતે થઈ રહી છે। આજે આદરણીય રાહુલજી આવવાના છે, એ પણ કોંગ્રેસના અધ્યક્ષો અને એમને મળીને વાત કરવાના છે કે આગામી દિવસોમાં સંગઠન કેવી રીતે મજબૂત બનાવવાનું છે અને સમાંતર રીતે લોકોને કેવી રીતે ઉપયોગી થવાનું છે। એની માટે આજે રાજકોટ જૂનાગઢ પધારે છે। કેશોદ મુકામે હમણાં 1:30 વાગે આવશે, 2:30 વાગે જૂનાગઢ આવવાના છે અને પછી અહીંયા શિબિરમાં હશે। ખાસ કરીને કેટલા પ્રમુખો ઉપસ્થિત રહેવાના છે આ જે તેમનું સેશન છે તેની અંદર? અને ખાસ કરીને મલ્લિકાર્જુન ખડગે જ્યારે આવ્યા હતા ત્યારે પણ 9 જેટલા પ્રમુખોને એમને અલ્ટિમેટમ આપ્યું હતું, કામ તમારું વીક છે, શું હકીકત આની અંદર? હજી હમણાં જ નિયુક્તિ થઈ છે, ચોક્કસ એનું મૂલ્યાંકન થઈ રહ્યું છે। એઆઈસીસીના નિરીક્ષકો ગુજરાતના જે પ્રમુખો નવા નિયુક્ત થયા છે એની કામગીરીનું મૂલ્યાંકન કરી રહ્યા છે। થોડા સમયમાં જ નિયુક્તિ થઈ હોવાથી હજી સંગઠનની રચના થઈ રહી છે। દરમિયાન પહેલા દિવસે ઉદ્ઘાટનમાં ખડગેજીએ એ વિગત રજૂ કરી કે 9 જેટલા પ્રમુખોએ વિશેષ કામ કરવાની આવશ્યકતા છે, 90 દિવસનો ટાઈમ પણ આપવામાં આવ્યો। એટલે કોંગ્રેસની નજર છે, કોણ વ્યક્તિ ક્યાં કામ કરે છે, કેટલું કામ કરે છે અને આ કામનું પરિણામ ગુજરાતની પ્રજાને મળે એની માટેની આ સમગ્ર વ્યવસ્થા ઊભી થઈ છે। ચોક્કસ જ જે રીતના કોંગ્રેસનું પ્રશિક્ષણ શિબિર છે તે ચાલી રહી છે, 9 દિવસ એટલે કે 19 તારીખ સુધી આ પ્રશિક્ષણ શિબિર છે તે ચાલવાની છે અને સંગઠન સૃજન ને લઈ અને જિલ્લા અધ્યક્ષ જે શહેર અને જિલ્લાના અધ્યક્ષો છે તેમની આ પ્રશિક્ષણ શિબિરનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। ગિરનાર તળેટીની અંદર પ્રેરણાધામ ખાતે આ જ્યારે પ્રશિક્ષણ શિબિરની અંદર આજે જ્યારે રાહુલ ગાંધી છે તે ઉપસ્થિત રહેવાના છે। 1:30 વાગ્યે તેઓ કેશોદ એરપોર્ટ ખાતે પહોંચશે અને 2 વાગ્યા બાદ તેઓ જૂનાગઢની અંદર જ્યારે એન્ટર થશે ત્યારે પણ જે રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવશે અને ત્યાં